જિલ્લાશય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે આજે દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાર્યક્રમમાં જિલ્લાક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણની ઉપસ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને ભાઈચારાને જળવાઈ રાખવાની શપથ લીધી હતી. આ પ્રસંગે ડોક્ટર ચૌહાણે સરદાર પટેલના રાષ્ટ્ર માટેના યોગદાનને યાદ કરતા જણાવ્યું કે તેમની એકતા અને અખંડિતતાની વિચારધારા આપણા જીવનમાં ઉતારવી એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે. કાર્યક્રમમાં જિલ્લા તાલીમ કેન્દ્રના ડોક્ટર આશિષ બારિયા, વાલસિંગભાઈ રાઠવા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બોડેલીથી MA સૈયદ, બોડેલી, છોટાઉદેપુર. અખંડ ભારતના શિલ્પી અને રાષ્ટ્રીય એકતાના હિમાયતી એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આજરોજ જિલ્લા કક્ષા કેન્દ્ર છોટાઉદેપુર ખાતે એક રાષ્ટ્રીય એકતા શપથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માન્ય જિલ્લા કક્ષા અધિકારી ડોક્ટર BM ચૌહાણ તેમજ સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર આશિષ બારિયા સહિત તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહીને રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા. વાલસિંગભાઈ રાઠવા, જિલ્લા TBHI કોર્ડિનેટર, છોટાઉદેપુર.